હે મારી ચિંતા એ વિઘ્ન વિનાશની અને મારી કમલાસની સગત પણ મારી વીસ રે હતી હંસવાહિની હે મારી દુર્ગા તું દેહુ સુમા રૂડી અને રળિયામણી અને હરિયાળીને હેતાળ પણ ચારણ ચારણ આ ઘર નથી છોડવી હે તારા પશુને પાસાવા રૂડી અને રળિયામણીને વળી હરિયાળીને હેતાળ આ ચારણ આ ઘર નથી છોડવી તારા પશુને પાછા વાળ ગાંડીવ ગીરને લોકોએ માનું બિરુદ આપી દીધું છે, કારણ કે ગાંડીવ ગીરની અંદર જ્યાં દુનિયા જાકારો આપે ન્યાયી ગીર બધાને આવકારો આપે. આમ ગાંડીવ ગીરના નેહડાની અંદર બધા વાતો કરે છે. હામાં બધા નેહડાથી માણસો આવી અને બેઠા છે, વાતો કરે છે. વરસાદ ધીમો ધીમો ટપક 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 થાય છે અને વરસાદના અવાજને ચીરતા એક યુવાન બોલ્યો, આજે તો ચમત્કાર થઈ ગયો. બધા ડાયરો બેઠા હતા, બધાએ એમની તરફ મોઢા ફેરવ્યા અને કીધું, શું ચમત્કાર થયો? તો કે ગાંડીવ ગીરની અંદર હિરણ નદીના કાંઠે એક કંટાળા કરીને ગામ છે અને ત્યાં એક અડાભીડ આહિર છે જે આવકારનો બહુ મોટો છે. એના ઘરનો આવકારો બહુ મોટો છે અને એમના ઘરે એક ચારણ કવિ આવ્યા. ચારણને કવિતા કંઈ આવડતી ન હતી, એમ પોતે આયા, મહેમાન ગતિ કરી અને આ આહિરે એમનું સન્માન કર્યું અને એમને શીખ આપી અને વિદાય કર્યા. એવામાં પોતે ચાલતા 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 જતા હતા અને એમાં એમને અફીણ ખૂટી ગયું અને પોતે ધીરે ધીરે ભમળતા ભમળતા પડી ગયા. ચારણ વિચાર કરે છે કે આવો હવે અહીંયા આવ્યો, અફીણ તો ખૂટી ગયું, મારે હવે કરવું હું એમ કે મારા પ્રાણ નીકળી જાય. એવામાં એક માણસ ઘોડે સવાર થઈ અને આવ્યો અને એને અફીણ આપ્યું. લીધું. ચારણ ગઢવી પોતે કમ્પ્લીટ ભાનમાં આવ્યા, એમના શરીરની અંદર આમ ઉઠવામાં શક્તિ મળી અને પોતે પાછા આવ્યા કંટાળા ગામની અંદર. આહિરને કહે છે, બાપ તને કરોડ દિવાળી. તો કે શું થયું ચારણ, કેમ તમે આવું બોલો છો ગઢવી ચારણ, શું થયું? તો કે બાપ આજે તે જો મને આ પાછળથી ઘોડો દોડાવી અને અફીણ ન મોકલી હોત તો આજ કદાચ હું મરી જાત. હે કે આજ કદાચ ના મરી જાત, પણ કે કોણે મોકલ્યું અફીણ? તો કે તે બાપ. કેમ? તો કે ના, મેં નથી મૂક્યું હો. એવામાં એવો એક અવાજ આવ્યો કે એ તો માંગડાવાળાએ મૂક્યું છે. ગઢવી ચારણ પૂછે છે, માંગડાવાળો એ કોણ? અડાભીર આહિરને જવાબ આપે છે કે ધાતરવડી નદીના કોઠે આવેલું ધાતરવડા જેઠવાનો દીકરો અને ધૂમલીના ભાણ જેઠવાવાળાનો ભાણેજ. એક દિવસ માંગડાવાળો પોતે મામાના ઘેર રહે છે અને મામાના ઘેર રહેવા જાય છે અને ત્યાં આગળ બાયલ ચાવડો ગાયોને વાળી અને જાય છે. એવામાં આ ભાણ જેઠવા બધાને કહે છે, યોદ્ધાઓને, રાજપૂતોને કે હાલો હવે આપણે લડવા જવું પડશે અને આપણે ગૌધેડને પાછા વાળવા પડશે. પણ જોજો હો, ભાણેજને ખબર ન પડે, ભાણેજને લઈ ન જતા, આટલું ધ્યાન રાખજો. ભાણેજને ઊંઘ્યો મૂકી અને આ બધા ત્યાં આગળ ગાયોની વારી ચડે છે. અહીંયા સવારનો પહોર થયો છે અને માંગડાવાળો ઉઠ્યા, પૂછે છે બધાને, ક્યાં ગયા મામા? કોઈ ગામમાં કેમ દેખાતું નથી? ક્યાં ગયા છે બધા? અહીંયા મામીને આવીને પૂછ્યું કે ક્યાં છે મારા મામાને, બધા ક્યાં છે? એમને ખબર પડી કે એ તો બધા સમરાગઢની માલિપા બાયલ ચાવડા સામે યુદ્ધ લડવા માટે ગયા છે. માંગડાવાળો વિચાર કરે કે ઓહો, જો હું આજ પાછો ના જાઉં, એમની હારે ના જાઉં તો મારી માતાનું ધાવણ લાજે. આજ મારે જાવું પડશે. ભલ ઘોડા વલ વંકવા અને બાંધવા હથિયાર, પણ જાજી ફોજમાં જીકવા
અરે રે મરવું એક જ વાર. આમ એ જવાન ઘોડા માથે ચડી અને બાગડતા ધમા ધમા કરતો હાલી નીકળ્યો છે. કારણ રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજુ ભરતી વિનાશ કરતી તેગ વળે મર્દોની હાકે ધ્રુજ થાકે ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા અપસર વરવા મર્દ કશું બલ રંગ ચડે જીરે મર્દ કશું બલ રંગ ચડે. રણ મેદાને ચડવા માટે વીર માંગડાવાળા હાલી નીકળ્યા હો. પણ હાલતા હાલતા એમ કહેવાય છે કે પાટણની બજાર આવે અને બજારની અંદર બજારને આભી શીરી અને હાલે છે ત્યાં માડની મેળીના ઝરૂખડે વાણિયાની દીકરી પદ્મા ઊભી હતી. હામે બેની નજર મળી અને નજર મળતા જ મુમને લાગી તુમને લાગી મોમ લૂણ વળુંબ્યા પાણી વળુંબ્યા લૂણ. બંને એકબીજાને મીટ માંડીને જોઈ રહ્યા છે. પદ્મા કહે છે, પણ અમે વેપારી વાણિયા ને તમે રાજાની રીત, પણ પૂર્વ જન્મની આપણી પ્રીત એ હવે મળીશું તમ શું માંગડા. એકબીજાને હામે વસન આપ્યા છે. પણ માંગડાવાળો કહે છે કે હું અત્યારે નહીં રોકાઈ શકું. પદ્મા કહે છે કે મારે ડેલીએ ચોપાટ માંડી છે, ચોપાટના 2-4 દાવ લઈ લ્યો. ના હો પદ્મા, જો ક્ષત્રિયનો દીકરો રણ મેદાને ચડ્યો હોય એ રોકાય નહીં કેમ? મારે તો બાયલ ચાવડાની સામે યુદ્ધ કરવું છે. મારા મામા બધા જેઠવાઓ ત્યાં છે. હું અહીંયા રોકાઈ નહીં શકું, પણ હું તમને વચન આપું છું કે પછી હું મળીશ. આમ રણ મેદાને જતો જુવાન પાછો ન વળે. કારણ કે વાછરા દાદાને 3 ફેરા પૂરા થયા અને 4થો ફેરો ફરતા હતા અને એવામાં એક બાઈ આવીને બોલી, હે પણ ધણ આયું ધણ હરે અને ખાડું આયું ખાખરે, પણ જેને દૂધડીએ દીવા બળે હે મારી વેગળ ન આવી વાછરા. પણ આમ વાછરા દાદા જ્યારે આમ ઊંચું જોવે છે અને પૂછે એની પહેલાં તો ફરી બોલે છે, પણ પોપટ તણી અને રાણા તું રમતું મેલ, પણ ઘરને ધરને ખાડા નાખેલ હે મારી વેગળ કારણ વાછરા. અને એમ કહેવાય છે કે સાહેબ એ દિવસે એ વાછરા દાદાએ ત્યાંથી ચોરીનો એ 4થો ફેરો નથી ફરતા અને એ વેગળ ગાયની વારે ચડી જાય છે. અને એમાં લડતા તેમનો દેહ નામાંથી પ્રાણ છૂટી જાય છે. અને પછી હેવા મંગળ વરતાણા રૂડે માંડવે, હેવા મંગળ વરતાણા રૂડે માંડવે, હે મારી ધેણવાળી જાય ગોવાળ દીદી આહરે વેગળ ના વાર, હેવો ચડિયો રે ધીંગાણે દાદો વાસરો, એવો ચડિયો રે ધીંગાણે દાદો વાસરો, હેવા કંઈક રે વેરીને રાણે વેરિયા, એવા કંઈક રે દુશ્મનને રાણે વેરિયા, હે વરતાણો કાંઈ હિંદમાં હાહાકાર રે વેગળ ના વાર, હેવો ચડિયો રે ધીંગાણો દાદો વાસરો, એવો ચડિયો રે ધીંગાણે દાદો વાસરો. શૂરવીરતાની તો એ જ મજા છે કે જેનું રણ મેદાને મોત હોય. પણ અહીંયા વીર માંગણવાળો રોકાતો નથી, હાલી નીકળ્યો છે. અને અહીંયા જુએ છે તો સમરાગઢની માલિપા બાયલ ચાવડા અને જેઠવાનું ધીંગાણું જામ્યું છે. બાયલ ચાવડાએ વીર માંગણાવાળાને આવતા જોયો એટલે બાયલ ચાવડો કહે છે
પણ જીવતો જીવતો પાછો જાન તારે વઢવાની વેળા નહીં. પણ રોશે રોશે તારી માં, હે તું તો પરદેશી પરણલો. બાયલ ચાવડો કહે છે કે જીવતો પાછો જતો રે, તું તો પરદેશી પરણલો છે. તારી માં રોહે અને તું હજી નાનો છે, તારી હજી વઢવાની વેળા નથી. પણ અહીંયા માંગડાવાળો એમ કહે છે કે રણ મેદાનમાંથી રાજપૂત પાછો ના જાય, કા મરે અને કા મારે. રણ મેદાનની અંદર વીર માંગડાવાળો કૂદી પડ્યા હું અને બાકા ઝીકી બોલવા માંડી. કંઈક દુશ્મનોને મારી નાખ્યા, કંઈકના હાથ વેતરી નાખ્યા, કોઈના પગ કાપી નાખ્યા. બાકા ઝીકી બોલાવતો હતો. પણ એવામાં બાયલ ચાવડાની બરફીએ વીર માંગડાવાળાને વીંધી નાખ્યો. વીર માંગડાવાળાના પ્રાણ છૂટી ગયા. મરતા મરતા એ મામાને કહે છે કે મામા, મારી પદ્માને જાજેરા જુહાર કહેજો. મામા મારી પદ્માને કહેજો, મારા જાજા કરીને જુહાર. હે આ ખોડી એથી જીવ જાતો રે છે રે માણારામ. આ બાજુ અહીંયા પાટણના ઝરૂખડે બેઠી બેઠી પદ્મા એ માંગડાવાળાની રાહ જોવે છે. હમણાં આવશે વિજય થઈને હમણાં પાછો આવે. એમાં જોવે છે તો ભાણની બધી જ સેના પાછી આવે છે. બધાયના મૂઢા ઉતરી ગયેલા છે. પણ વળી છે પાછી વાર અને ભૂંડે મૂઢે જોને ભાણની પણ એકલડો સવાર. એ મેં તો મીટે ન ભાળ્યો માંગડો. પદ્મા પૂછે છે કે એ ક્યાં છે, કેમ હજી નથી આવતા? અને કંઈ પાછળ છે એવું મનમાં પણ વિચારે કે હમણાં આવતા હશે, પાછળ રહ્યા છે. વિજયની ખુશીમાં ને ખુશીમાં એ મને યાદ કરતાં કરતાં આવતા અહીં. પણ પાઘડિયું 50 અને ઓલી આટાવાળી કે નહીં. પણ એ ઘોડો હવાર, એ મેં તો મીટે ન ભાળ્યો માંગડા. ત્યારે અહીંયા આ બધું સાંભળી અને ભાણ જેઠવાની ફોજમાંથી એક જવાબ આપે. પણ પદ્મા તારો પ્રીતમ મને વળી હિરણની હદ માર્યો. પણ એણે જાજેરા દેજો જોહાર. હે એવું મરતા બોલ્યો એ માંગડો. પદ્મા માંગડો તો હિરણની હદમાં ખપી ગયો છે, પણ મરતા મરતા એ એટલું બોલ્યો કે મારી પદ્માને જાજા જોહાર કહેજો. અહીં પદ્મા દિવસ રાત ઝૂરે છે અને માંગડાવાળાની યાદમાં ગાંડી ઘેલી થઈ જાય છે. એક દિવસના સુમારે રાત પડી ગઈ છે અને એમ કહેવાય છે કે જાન એક વડલા નીચે રોકાય છે અને ગાંડી ગીરની અંદર એમ કહેવાય છે કે હિરણ નદી અને કાંઠે આ ઝાડ અને ઝાડના નીચે આ જાન રોકાય છે. બધા વાતો કરે છે કે આપણને ઓળાવીયો જબરો મળ્યો અને ઓળાવીયો જબરો મળ્યો એટલે આપણી જાન જાય અત્યારે પરણવા માટે જઈ રહી છે. અને આ ઓળાવ્યો હતો અરશીવાળાની બધા વાતો કરે છે અને એના વખાણ પણ કરે છે. અરશીવાળો બધાની વાતો કરે છે, સાંભળે છે, પણ એવામાં એને ઉપરથી કંઈક ટપકવાનો એમ કે હાસ થયો કે કંઈક મારા માથા ઉપર ટપક્યું. એ વિચાર કરે છે કે અત્યારે નથી વાદળ, નથી વીજળી અને કાંઈ નથી, અને આ ટપકે છે શું, મારી માથે શું પડે છે? પણ આમ જુએ છે તો લોહી છે. ઓહો, આ પાણી નથી, આ તો લોહી છે. આમ ઊંચું જુએ છે ત્યારે કોઈ યુવાન ત્યાં આગળ બેઠો છે. એ વડલાની ઘટામાં એમ કહેવાય છે કે એક માણસ બેઠો છે, ધોળા વસ્ત્ર ધારણ કરેલા છે. પૂછે છે અરશીવાળો, કોણ છો તમે? સૌરો તો સંસાર અને જેને પાપણીએ પાણી પડે, પણ ભૂત રોવે ભેકાર, એને લોચણીએ જરેલું, પણ
ભૂત રૂવે ભેકાર, હરે રે ને લોચણીએ જરે જનેલું. અરે બાપ, હું તને ઓળખતો નથી, કોણ છો તું, કેમ રોવે છે? ત્યારે માંગડાવાળો કહે છે, હું બેટો ને તું બાપ, અમે અરસી ક્યાં ઓળખ્યો નહીં, પણ પેલા ભવના પાપ એ મને આ ભવે આવ્યા નડ્યા. અરસી કાકા, મને કાં ન ઓળખ્યો તમે? હું તમારા મોટા ભાઈ જેઠવાવાળાનો દીકરો છું અને મારું નામ માંગડો છે. ઓહો માંગડા, તું અહીંયા ક્યાંથી? અને આ કયા ભવના તારે બેડલા છે? કેમ અહીંયા તું ભૂત બની અને આવી પીડામાં છે? કાકા, મારું એક કામ કરી દો. અમે તો માયલ્યું મનમાં દેખી કોને દેખાડીએ, વિધાણા વડમાય પદમાં શું પરણ્યા વિના. અમારી વેદનાની વાતો અમે શું કરી શકીએ? અરસીવાળા, અરસી કાકા, તમે મારી મદદ કરો, તમે જ મને અહીંયાથી ઉગારી શકો એમ છો. પણ હું શું કરું? હું કેવી રીતે તને બચાવું? કાકા, આ તમે જાન જે પદ્માને પરણવા જઈ રહી છે ત્યાં મારા એક વખત પદ્મા હારે ફેરા ફેરવી દો. આ જાનમાં મને લઈ જાઓ અને મને પદ્મા હારે પરણાવી દો. અરસીવાળો કહે છે, એમ કેવી રીતે માને? આ બધા વાણિયા છે, નહીં માને બેટા. કાકા, તમે ચિંતા ના કરો, હું રાતના હમણાં જ જબરજસ્ત મહેલ કરી નાખું છું અને મારી માયા તમે જુઓ, તમે ખાલી શાંતિ રાખો. થોડી જ વારમાં જોવે તો ત્યાં આગળ થોડો દૂર મહેલ બનાવી દીધો છે અને આ અરસીવાળો મહેલમાં આ બધાને લઈ જાય છે. ત્યાં આગળ બધાને વાળું પાણી કરવડાવે છે, બેહારે છે, જમાડે છે અને અરસીવાળો ધીરેક રહી અને બધાને વાત કરે છે કે સાંભળ્યું, આપણો જે વરરાજો છે એ થોડો કદરૂપો છે, અહીંના કુંવરને આપણે કહીએ અને એમને પરણવા લઈએ, કદાચ સામેવાળા ના પાડી દે તો? એટલે આ જુવાન આપણી જોડે આવે અને કુંવરને આપણી સાથે લઈ જાય ને પછી અહીંયા એમને ઉતારી દેવું. સારું, પણ જોજે હો, કંઈ તકલીફ તો નહીં થાય ને? ના ના, કાંઈ તકલીફ નહીં થાય, કુંવર અહીંયા ઉતરી જાય. આમ કહી બધાને મનાવ્યા, રાજીપ થયા અને અરસીવાળો માંગણાવાળાને કહે છે, માંગણાવાળા, વચન નિભાવજે હો. અરે હા કાકા, હું વચન નિભાવીશ એમ કરી અને માંગડાવાળાને ત્યાં વરરાજો બનાવી અને બેહારી દીધો ગાડામાં અને બધાએ ત્યાં આગળ જઈ રહ્યા છે. અહીંયા આગળ પદમાં કહે છે કે મારું તો હવે એક ભાવમાં બે ભાવ કરવા પડે, મને માંગડાની યાદ મારાથી ભૂલાતી નથી અને મારે હવે કોકને હારે માંગડાની યાદને મિટાવીને કોકને હારે ફેરા ફરવા પડશે. આમ વલોપાત કરે છે. એમ કહેવાય છે કે જાન આવી ગઈ છે, જાનને બધા પોંખે છે અને મહેલની અંદર પધારવાનું કહે છે કે મોલે પધારો હો રાજ, હે તમે સોનાની શરણાઈએ રે, મોલે પધારો રામ. આમ ચોરીની અંદર માંગડાવાળો આવે છે, આ બાજુ પદમાં આવે છે, પણ આછું એમ કહેવાય છે કે લાજની અંદરથી એ પદમાં માંગડાવાળાને જોવે છે. ઓહો, કેવી રીતે આ માંગડો હશે? હું કોઈએ બચાવી લીધો હશે? કોઈએ કદાચ મંત્રનું પાણી છાંટી અને બેઠો કર્યો હશે? અનેકો વિચાર કરે છે, પણ છતાં એક વિચારથી ખુશ થાય છે કે મારા લગ્ન માંગડાવાળાની હારે થાય છે. હાથમાં હાથ આપે અને એ 4 મંગળ ફેરા ફરે છે. મંગળ ફેરા ફરી જાન વિદાય થાય છે અને પાછા એ હિરણ નદીના કાંઠે એ વડલાને ઝાડ નીચે આવે છે અને ઠેબકો મારી અને માંગડાવાળો ઝાડ ઉપર ચડી જાય છે.
આમ જોયું તો બીજો કદરૂપો વરરાજો બેઠો છે. પદ્મા કે આ કોણ છે? માંગડો ઠેપકું મારીને કેમ ઉપડ્યો? પદ્મા પણ ઠેપકું મારી અને ગાડાને નીચે ઉતરી જાય છે. માંગડો એ જટાની અંદર ભૂત બનીને અટલોપ થઈ જાય છે અને પદ્મા પાછળની પાછળ જાય છે. ઓહો, આ માંગડાવાળો ક્યાં ગયો? ઘણા સમજાવે છે, બેટા હાલ આ જે છે એ તારો ઘરવાળો આ છે, એ તો નથી, એ તો ભૂત છે. પદ્મા કહે છે, જ્યાં માંગડો ત્યાં હું, હવે હું પાછી નહીં આવું. ઘણા સમજાવે છે પણ માનતી નથી અને એમ કહેવાય છે કે એ જંગલની અંદર ફરી જાય છે, માંગડાને હોદતી જાય છે. વડલાની ડાળે ડાળે અને પાંદે પાંદે એમ કહેવાય છે કે વરાળ છે. પણ વડલા તારી વરાળ અને જન પાને પાને પર જરી, પણ હું ક્યાં જપાવું જાપ એ મને ભડકા લાગે ભૂતના. આમ પદ્મા ઝૂરી અને પોતાનું જીવન પૂરું કરે છે. એક દિવસના સુમારે બે યુવાનો ત્યાં વડલા નીચે આવી અને ઊંઘ્યા હોય છે. રાત થાય છે, એમને મહેલ દેખાય છે. એટલે આ મહેલ કોનો છે? તો કે ખબર નહીં, હાલો કે જઈએ. એ મહેલ તરફ જાય છે અને જુએ છે તો આગળ એક પાણી આવે છે અને પાણીમાં ભેંસ નાહી અને બહાર નીકળે છે. એ જે બે યુવાનો છે એ યુવાનો વિચાર કરે છે કે આ ભેંસ જાય ત્યાં આપણે પાછળ જઈએ અને આપણે આ ભેંસના દૂધ દોઈ અને વાળું પાણી કરી નાખીએ. એ મહેલ પણ જોયો છે, આ બાજુ ભેંસ પણ જોઈ છે અને ભેંસ સીધી મહેલમાં જાય છે. મહેલમાં બે માનવીઓ જોયા, એકે બોલતા નથી, બંને અબોલ છે. હું એમને બધાને જમવાનું કરી બનાવડાયું, ખાધું, બધા પીધું અને બે ઊંઘ્યા છે. પણ એમ કહેવાય છે કે રાત્રિના સમયે જે પુરુષ છે એ એમ કહેવાય છે કે આખી રાત ઊંઘતો નથી, ટહકા કરે છે. એને કંઈક પીડા થતી હોય એવું લાગે છે. સવાર પડ્યું ત્યાં જોવે તો કોઈ મહેલ નથી અને એક જે ઘટાદાર વડલો છે એની નીચે બે જણા ઊંઘ્યા છે. ઓહો, એ બે યુવાન હતા, બે બારવટિયા, જેસો અને વેજોજી. જેસોજી અને વેજોજી ત્યાં આગળ ઊંઘ્યા હતા. સવારમાં ઉઠીને જોયું તો કંઈ મહેલ નહોતો. હવે આ શું કરું? રાત્રિના સમયે ફરી પાછું વિચાર કર્યો બંને જણે કે રાત્રિના સમયે ફરી પાછું અહીંયા આવવું અને અહીંયા આવી અને આનું દુઃખ જાણવું છે. જેસોજી અને વેજોજી પાછા ફરે મહેલ એવો ને એવો દેખાય છે. મહેલની અંદર જઈ અને જુએ છે બંને અબોલ દંપતી છે. પૂછે છે, કરધણીને પૂછે છે કે ભાઈ તમને શું દુઃખ છે? ત્યારે કરધણી બોલે છે કે કાંઈ કેવું નથી ભાઈ, રવા દો યુવાનો, માનું કદાચ તમને વાત કરીશ તો તમને બીક લાગશે. અરે કે છત્રીનો દીકરો છું, જેના ઘરનું ખાધું હોય એનું દુઃખ પાર પાડવું એ મારો ધર્મ છે. તો કે બિયાસો નહીં? તો કે ના. તો કે હું છું માંગડાવાળો, મને બાયલ ચાવડાની બરસી ઘૂસી ગઈ છે, મારા હાડખામાં એની કણી ભાગી ગઈ છે અને એ કણીને બહાર કાઢી નાખો તો મને આ પીડા મુક્ત થઈ જાઉં અને એને દામો કુંડમાં પધરાવી દેજો. ઓહો, આટલી જ વાત. જેસોજી અને વેજોજી સવારે ઉઠે છે અને જે કીધા પ્રમાણે એ જે વડલાની થડની અંદર જ્યાં એની કાયા ફસાઈ હતી અને ત્યાં આગળ એમ કહેવાય છે કે બરફીના કાયાને કાઢી અને હાડકું કાઢ્યું, એમાંથી જે બરસીનો ટુકડો હતો એને પણ કાઢી નાખ્યો અને દામો કુંડમાં પધરાવવા માટે જાય છે. અહીંયા પાટણની બજારની અંદર એમ કહેવાય છે કે બે યુવાનો વાતો કરે છે અને રાજમહેલની અંદર રાજા અને રાણી બેગમ છે અને બાદશાહ બે વાતો કરે છે અને કહે છે
કોણ જાગતું હોય અત્યારે આવી મેઘલી રાતે? રાજા કહે છે, કોણ હોય આવી રાતે? કોણ હશે? બેગમ કહે છે, કંઈ મારા જીભના માનેલા બે ભાઈઓ તો નહીં હોય ને? જેસો અને વેજો મારા જીભના માનેલા બે ભાઈઓ છે. ના ના રાણી, એ આ સમય થોડા હોય. એ તો ક્યાંક પડ્યા હશે. અત્યારે તો ભાખરોમાં એમણે મારી હારે બારવટું ખેડ્યું છે, તો એ લોકો થોડા અહીંયા આવે. પણ જો કદાચ એ આવી જાય તો હું આજે એમને બારવટું પાર પાડી નાખું. અરે રાજા, તમે મસ્કરી કરો છો? મારી મસ્કરી કરો છો? અત્યારે મારા ભાઈ ક્યાં હશે એ? અરે રાણી, અવાજ તો લગાવો, કદાચ હોય. અને રાણી એમ કહેવાય છે કે રાજમહેલની બારીમાંથી અને અવાજ લગાડે છે, ભાઈ જેસાજી, ભાઈ વેજાજી. અને એ જી સાંભળી અને અવાજ આવ્યો કે હા બહેન, અમે જાગીએ છીએ. અને એ અવાજ વીર માંગડાવાળાનો હતો. એમણે કીધું કે તમે કેમ અત્યારે જાગો છો? તો કે બેનબા, કદાચ અમારી ગેરહાજરીમાં રાજાને કંઈ થઈ જાય તો અમારી ઉપર આર ચડે કે પોતાના બેનના ઘરવાળાને આ જેસોજી અને વેજાજીએ મારી નાખ્યા. અમારી ઉપર આર ન ચડે ને એટલા માટે અમે રાજાની પોરી ભરીએ છીએ. ઓહો, પણ તમારા દુશ્મનની પોરી? તો કે હા બેન, અમારું બારવટું રાજા થકી છે, એમના જીવ થકી, અમારી બહેન થકી થોડું છે. ઓહો, રાજા પણ ખુશ થઈ ગયા. એમણે પણ બાદશાહે સવારે ઉઠી અને બે જણને બોલાયા રાજ કચેરીની અંદર અને એમના બારવટા પાર પાડી દીધા. અહીંયા જેસોજી અને વેજોજી બે જણા એ હાડકાને દામાકુંડમાં પધરાવી અને પાછા આવે છે. પાછા આવી અને જુએ છે તો ત્યાં એ બારવટું એમનું પાર પડેલું હોય છે. ઓહો, મર્યા પછી પણ આ ધરતીની અંદર એવા માણસો છે કે જેમણે બારવટા પાર પાડ્યા છે, અનેકો પરચા પૂર્યા છે. સોરઠની ધરતીની શું વાત કરવી મિત્રો. આ હતો વીર માંગણાવાળો અને પદ્માવતીનો ઇતિહાસ. જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય 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 દ્વારિકાધીશ.